જે વ્યાપ અત્યારે આપણા રાજ્યની અંદર જે મુખ્ય જે વધી રહ્યો છે એનો જે શ્રેય છે એ આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, આપણા પ્રધાનમંત્રી, આપણા મુખ્યમંત્રી શ્રી, કૃષિમંત્રી શ્રી અને સરકારશ્રીના તમામ ઉચ્ચ અધિકારી દ્વારા અત્યારે ખૂબ સારું અભિયાન આપણે ચાલી રહ્યું છે. ભૂતકાળમાં આપણે જઈએ અને આપણા ખેડૂતોની પ્રશ્નોની ચર્ચા કરીએ તો ખેડૂતના પ્રશ્નો હોય કે સાહેબ અત્યારે જમીન જે છે એ જમીન ધીરે ધીરે બગડતી જાય છે અથવા તો ઉત્પાદન આપણને મળતું નથી. એટલે એકચ્યુઅલી ખેડૂતોને પ્રશ્ન આવે કે સાહેબ ધીમે ધીમે ઉત્પાદન હવે પહેલાં જેવું રહ્યું નથી. ઉત્પાદન પહેલાં જેવું રહ્યું નથી તો એનો મુખ્ય જવાબદાર આવે છે આપણી જમીન. તો જમીનમાં તમે જોશો તો પહેલાં આપણા બાપ દાદાઓ હળથી ખેતી કરતા. ધીરે ધીરે પછી આપણે નાના ટ્રેક્ટરો આવ્યા, 12 હોર્સ પાવર, 15 હોર્સ પાવર, 25 હોર્સ પાવર. જેમ જેમ સમય જાય તેમ હોર્સ પાવર વધતા જાય છે. જમીન ખેડાતી નથી. એટલે તમે જોશો તો અત્યારે 35, 25, અમુક વિસ્તારોની અંદર 55-60 એચપીના ટ્રેક્ટર હોય ને તો જમીન ખેડાય. બરાબર ને? જમીન કડક થઈ ગઈ છે. એટલે આપણે એકચ્યુઅલી કુદરત આપણને સંકેતો આપે જ છે, પરંતુ આપણે સમજવાની જરૂર છે કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ રહેશે તો પછી આપણે જેસીબીથી ખેડ કરવી પડે એ પરિસ્થિતિ ઊભી થઈ જાય. બરાબર ને? કારણ કે જમીન જે છે એ જમીન ધીમે ધીમે એટલી બધી કડક થઈ રહી છે કે જે જમીનમાં જે પાકો આપણે કરીએ છીએ એના મૂળ નીચે સુધી જતા નથી. હાડપાન થઈ ગયું છે. કારણ કે તમે જોશો તો પહેલાંના સમયની અંદર જ્યારે બાપ દાદાઓ ખેતી કરતા તો જ્યારે ખેતરની અંદર વરાપ ના હોય ને તો પેલું હળ કે એલન મારેલું હોય તે પાછું આવે, કારણ કે વરાપ નથી. અને અત્યારની પરિસ્થિતિમાં તમે જોશો તો ભેજ હોય તો ભાઈ ટ્રેક્ટર ખેતરે જાય ને તો એ ખેડીને જ આવે, કારણ કે એને એટલું બધું ખ્યાલ ના આવે કે ભાઈ વરાપ છે કે નથી એમ. એટલે કહેવાનો મતલબ કે જમીન ઉપરથી ખેડાય પણ નીચે દબાતી જાય છે અને એના લીધે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજો પ્રશ્ન આવે કે ભાઈ ઘણી વખત તમે જોશો તો આપણને સમયસર ઇનપુટ બાબતની અંદર આપણું આયોજન બરાબર ના હોય કે ભાઈ આયોજન આપણે એવું હોવું જોઈએ કે ભાઈ હવે પછીની જે સિઝન છે કે ભાઈ અત્યારે નવી સિઝન ચાલે છે તો ઉનાળુ સિઝનમાં જો પાણીની સગવડ હોય તો કયો પાક કરવો, કયું બિયારણ કેટલું લેવું જોઈએ, ખાતર ક્યાંથી મેળવવું જોઈએ. જો સમયસર આપણે આ બધું આયોજન ન કરીએ તો જે તે સમયે આપણને એમ થાય કે ભાઈ સાહેબ હવે યુરિયા નથી મળતું, ડીએપી નથી મળતું, ખાતર સમયસર મળતું નથી, પરંતુ આપણું આયોજન હોવું જોઈએ. એટલે આ એક પ્રશ્ન એક આવે. ત્રીજો પ્રશ્ન આવે કે આપણને ખેતી ખર્ચ અત્યારે વધી રહ્યો છે, ભાવ ઓછા મળે છે અથવા તો આપણું પ્લાનિંગ નથી એટલે આપણને માર્કેટ ભાવ મળતા નથી અને ખેતી ખર્ચ જેમ જેમ વધતો જાય છે. રોગ અને જીવાતનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ બધા જ જે પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું જો નિરાકરણ કરવું હોય તો પ્રાકૃતિક કૃષિ એક આપણા માટે સારામાં સારો વિકલ્પ છે. સરકારશ્રી તો બહુ પહેલેથી જ આગળ જાય છે. ગુજરાત રાજ્ય સરકારે 2015ની અંદર સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કરેલી છે. સરકારશ્રીએ નીતિ જાહેર કરેલી છે 2015ની અંદર, અને એની અંદર બધા જ આયામો અંદર જે તે સમય આપી દેવામાં આવ્યો છે કે ભાઈ ઓર્ગેનિક, જે તે વખતે આપણે ઓર્ગેનિક શબ્દ વાપરતા હતા અને એ ઓર્ગેનિક શબ્દને ધ્યાને લઈ અને 2015થી ધીમે ધીમે આપણે ચાલુ કર્યું. ત્યાર પછી અત્યારે આપણે જે અત્યારે પ્રેઝન્ટમાં છે તો ભાઈ આપણે પ્રાકૃતિક કૃષિ છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે, કારણ કે એના જે અત્યારે બધા તમામ બધી બાબતો આપણે ચર્ચાઓ કરી લીધી છે. તો એ ચર્ચાઓને આપણે બહુ વધારે ડિટેલમાં ન ચર્ચા કરતા પ્રાકૃતિક કૃષિના જે કંઈ 5 આયામો છે એ 5 આયામોની સાથે જો આપણે કામગીરી કરીએ, એની સાથે અમલ કરીએ તો આપણા બધા જ પ્રશ્નોનું નિરાકરણ આપણે કરીએ. કારણ કે જે તે સમયે ખેતીવાડી ખાતા, યુનિવર્સિટીના અધિકારીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, ખેતીવાડી બાગાયત ખાતાના અધિકારીઓ જે તે સમયે પ્રચાર પ્રસાર કરતા કે ભાઈ આપણી જે ડિમાન્ડ હતી કે ભાઈ ખાતર માટે, તો ખાતર માટે પણ આવી રીતની મોટી સભાઓ કરીને ખાતરનો પ્રચાર કરતા કે ભાઈ ખાતરનો ઉપયોગ કરો. આજની માંગ એવી છે કે ભાઈ ખાતરનો ઉપયોગ ઓછો કરો અને પ્રાકૃતિક કૃષિ અપનાવો. તો એ જે અપનાવવાની છે, કારણ કે તમે જોશો તો કોઈ બી તમે ખેડૂત તરીકે હમણાં ઘણી બધી સહાયની પણ વાતો કરી, બાગાયતની સહાયની વાત કરી, ઘણા બધા આપણને પીએમ કિસાનમાં જે પૈસા મળે છે એની વાત કરી, પરંતુ આપણે આ જે બધી વસ્તુનું જે સહાય મેળવે છે એના કરતાં પણ આ જે કૃષિ પરિસંવાદ જે છે એ પરિસંવાદની અંદર ખરેખર તમારા પ્રશ્નોની જે જિલ્લા ખેતી અધિકારીએ ખૂબ સારી વાત કરી કે અહીંયા ખરેખર મોટે ભાગે તમે જુઓ
તો આપણા બધા પરિસંવાદોની અંદર સ્ટેજ પરથી બધા જ વક્તાઓ બોલી જાય પોતપોતાની રીતે મારો પોતાનો અનુભવ આપું, મારું પોતાનું જે કંઈ પ્રાસંગિક ઉદ્બોધન એ મારી ફરજ હું પૂરી કરું છું. પરંતુ જે છે એ હવે પછીના આપણા કૃષિ મેળાઓ થાય તો મારી જે તમામ ખેતીવાડીની જે અમારી શાખા છે, જિલ્લા પંચાયતની છે, બાગાયતની છે, આત્માનો સ્ટાફ છે, તો જ્યારે પણ આવા તમારા મેળા થાય તો તમારે ખરેખર જે ગામોમાંથી તમે આવો એ ગામોના પ્રતિનિધિત્વ તરીકે તમારા જ્યારે તમે અહીંયા મહાનમાં આવતા હો તો એ દરમિયાનમાં તમને ખ્યાલ આવે કે ભાઈ આવતીકાલે મારે આ મેળામાં પરિસરમાં જવાનું છે, તો તમારા ખરેખર તમારા સામૂહિક પ્રશ્નો કયા છે, ખેતીને લગતા પ્રશ્નોની વાત કરવાની આપણે તે ભાઈ સામૂહિક પ્રશ્નો કયા છે કે ભાઈ આ વિસ્તારની અંદર સામૂહિક પ્રશ્નોમાં તમારે પિયતનો પ્રશ્ન હોય, રોગ જીવાતનો કંઈ પ્રશ્ન હોય, અથવા તો પછી કોઈ ખેડૂતનો પોતાનો પ્રશ્ન હોય, તો આવા બધા પ્રશ્નો તમે લઈને આવો તો પછી એ પ્રશ્નો તમે અગાઉથી અહીંયા આપી દો તો એ જ બાબત અહીંયા જો ચર્ચા કરતો તમને મજા આવે કે ભાઈ ચાલો અમારા પ્રશ્નોની ત્યાં ચર્ચા થઈ. તો ખરેખર હવે પરિસંવાદો આપણે આ રીતે પણ ઉજવવા જોઈએ કે ભાઈ પ્રશ્નો આપણી પાસે આવે અને એ પ્રશ્નોનું જ્યારે આવી સ્ટેજ પર જ્યારે આવી રીતને દીપ પ્રાગટ્ય થાય કે સ્વાગત પ્રવચન થાય એટલે એની સાથે પહેલાં પ્રશ્નોની યાદી આવી જાય સ્ટેજ પરથી, જે એનાઉન્સર પરથી કે સાહેબ આવા પ્રશ્નો આવ્યા છે, તો એ પ્રશ્નોની યાદી પ્રમાણે જો ચર્ચા કરવામાં આવે તો તમારા પ્રશ્નોની પણ નિરાકરણ થાય. અને છેલ્લે એક પ્રાસંગિક કે ભાઈ જે આનો હેતુ શું છે એની ચર્ચા કરો તો ખૂબ સારી રીતે આપણને દરેક ખેડૂતને પોતાને પણ થાય કે ભાઈ અમારા પ્રશ્નોની ચર્ચા થાય, અમારી જે મુશ્કેલી છે એ મુશ્કેલીનું નિરાકરણ અમને ત્યાં થયું. તો આ રીતે હવે પછી આપણે આનું પણ આયોજન આ રીતે કરીએ તો એ આપણા માટે ખૂબ બધા માટે પણ સારું રહેશે. તો આ રીતે જે પ્રાકૃતિક કૃષિની જે વાત છે એ કૃષિમાં ટૂંકમાં તમને કહીએ તો હવે પછીની જે આપણી તમામ પરિસ્થિતિ, ખેતીને લગતી જે પરિસ્થિતિ છે એના નિવારણ માટે આ એક જ વિકલ્પ સારો એવો છે કે ભાઈ પ્રાકૃતિક કૃષિ. અને એની અંદર તમે જોશો તો કારણ કે આની અંદર ઘણી બધી વાતો થઈ, જે રીતે તમને કીધું કે ભાઈ જે તે સમયે ખાતર વાપરવા માટે જ્યારે સભા કરવામાં આવતી ત્યારે લોકો એમ થતું કે ભાઈ સાહેબ આ તો કેવી રીતની વસ્તુ છે, આ ખાતર કેવી રીતના વાપરી છે કે આપણા બાપ દાદાઓ જે તે વખતે સ્વીકારતા નહોતા, ધીરે ધીરે સ્વીકાર થયા. આજે આપણને પરિસ્થિતિ થાય છે તો મોટાભાગના અત્યારે યુવાન વર્ગને એમ જ થાય કે સાહેબ યુરિયા વગર થોડી ખેતી થાય, યુરિયા તો જોઈએ જ કે એના વગર તો થાય જ નહીં ખેતી, ખાતર નાખવું જ પડે. પરંતુ અત્યારે તમે જોશો તો યુરિયા, ડીએપી છે કે પોટાશની જગ્યાએ તમારે એક મનમાં એવું રાખવાનું કે ભાઈ યુરિયા છે તો યુરિયાની જગ્યાએ તમે પોતાની ઘેર, કારણ કે તમારે ખર્ચ કરીને લાવવાનું છે, તો એની જગ્યાએ તમે જીવામૃત તમે જાતે બનાવી શકો. યુરિયાનો વિકલ્પ તરીકે જ છે ઘન જીવામૃત, તો એ તમારા ડીએપી છે, પોટાશના વિકલ્પ તરીકે છે. આ વસ્તુ તમારે લેવા જવાની નથી, સીધો તમારો ખર્ચ બચી જાય. તમારી પાસે દેશી ગાય હોય અથવા તો તમારી આજુબાજુમાં કોઈ પડોશ પાસે દેશી ગાય હોય તો એની પાસેથી તમે ગૌમૂત્રને છાણ લો, નજીવાની અંદર તમારે છે ગોળ છે, લોટ છે, આ બધી વસ્તુ તમે લઈ લો તો એ તમે જાતે જ બનાવી શકો યુરિયા, ડીએપી. એ વસ્તુ લેવા જવાની જ નથી. તમે આના માટે અત્યારે સ્ટેજ પરથી મોટાભાગના તમે ઘણા બધા આવા કાર્યક્રમોમાં ગયા હશો અને આ બધી વાત સાંભળી હશે કે સાહેબ આ રીતેનું જીવામૃત બનાવવાનું, ઘઉં જીવામૃત બનાવવાનું. ત્યાર પછી આપણે જોશું તો પાક સંરક્ષણ જ્યારે તમારે કરવાનું થાય તો એની માટે તમારે જે દવાઓ વાપરવાની છે તેના માટે પણ તમે જોશો તો બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એના નામ પણ આપવામાં આવ્યા છે. તો આ બધી વસ્તુનું તમે જાતે બનાવો, કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી, ખર્ચ થાય તો એ બહુ નજીવો થાય. આ બધી વસ્તુઓ આ પ્રાકૃતિક કૃષિની અંદર આપી દેવામાં આવી છે. તો આ બધી વસ્તુઓ તમે જાતે બનાવો અને એ જાતનો અમલ કરો. કારણ કે અમે એવું નથી કહેતા કે ભાઈ તમે આજે જાઓ અને આવતીકાલથી તમે પૂરેપૂરી તમારી ખેતીની અંદર પ્રાકૃતિક ચાલુ કરો, તમે અખતરો કરો. પ્રગતિશીલ ખેડૂતોએ અત્યારે પોતાના એમના અનુભવો અત્યારે બતાવ્યા કે હું આટલા વર્ષથી કરું છું, આટલો મને ફાયદો થાય છે. તો ખરેખર એમના પોતાના અનુભવો તમે પોતાની જાતે તમે અનુભવ કરો તો આ તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આનાથી કેટલો ફાયદો થયો છે. તમે ઘણી વાત કરી, બાગાયતમાં પણ વાત કરી કે ભાઈ તમારા પોતાના કિચન ગાર્ડનથી તો પોતાનું શાકભાજી તમે જાતે બનાવો એમાં તમે શરૂઆત કરો તો પણ તમને ખ્યાલ આવશે કે ખરેખર આ જીવામૃત યુરિયા તરીકે કામ કરે છે કે કેમ, ઘન જીવામૃત ડીએપી કે પોટાશ તરીકે કામ કરે છે કે કેમ, તો તમને પોતાનો અનુભવ થશે. એટલે આ બધી વસ્તુઓનું તમે સાંભળીને જો હું તો એવું માનું છું કે તમે સહાય મેળવો અને સહાય મેળવો કરતાં પણ આનો જો અનુભવ તમે લઈને જાઓ અને એ અનુભવ તમારા ખેતરની અંદર, તમારા પોતાના ખેતીની અંદર તમે એનો અમલમાં કરો તો એના જેવું બીજું કોઈ વસ્તુ સારું નથી. તો આ બધી બાબતની અંદર આ કે ઘણી વખત તમને ખ્યાલ આવશે કે ભાઈ જીવામૃત બનાવવા માટે સાહેબ મારે તો એમ કે એની અંદર તમને જ્યારે અત્યારે પત્રિકા જે અંદર આપેલી છે તેમાં લખેલું છે કે ભાઈ જીવામૃત બનાવવા માટે તમારે 200 લીટરનું ડ્રમ લેવાનું થાય. 200 લીટરનું ડ્રમ થાય, એની અંદર 180 લીટર પાણી નાખો, બરાબર.
ત્યાર પછી બાકીની જે બધી વસ્તુ તમે લખો તો આ બધી વસ્તુઓ જે છે તમારે તમને એમ થાય કે સર મારી પણ જીવામૃત જ કેમ વાપરવું? જીવામૃત જ કેમ વાપરવું એ સમજ તો હોવી જોઈએ ને આપણે. ખરેખર આપણે જે કામગીરી કરીએ છીએ પણ આ જીવામૃત જ કેમ? ખરેખર આપણે જે રાસાયણિક ખેતી કરીએ કે XYZ ગમે તે ખેતી કરીએ, અત્યારે તો ખેતીના બી ઘણા બધા નામો થઈ ગયા છે, પણ જીવામૃત જ કેમ કે ઘન જીવામૃત જ કેમ? એમાંથી જમીનને શું ફરક પડે છે, એનું આખું જે સાયકલ છે ને તે સમજવાની જરૂર છે. એ જો સમજવું હોય તમારે તો ટાઈમ તમારે કાઢવો પડે. 2 કલાકનો ટાઈમ છે, 2 કલાક થાય એને સમજતા. એ જેને સમજવું હોય તે નંબર હું છેલ્લે લખાઈશ, ફોન કરજો તો ઘેર આવીને સમજાઈશ. ત્યાર પછી તમને એવું થશે કે ના આપણે હવે આ જ કરવું છે. પણ જેને ખરેખર રસ હોય તો પ્રાકૃતિક ખેતી કોઈ કરે છે ખરા? પ્રાકૃતિક ખેતી પહેલી 2 લાઈન છોડ દો, ત્યાર પછીના હાથ ઊંચો કરો. શાબાશ. એટલે ઘણા બધા પાછળથી 2-4 જણા છે, ઘણા બધા ખેડૂતો એવું કંઈ જરૂરી નહીં આપણે પ્રાકૃતિક ખેતી નહીં કરતા એટલે આપણી ખેતી નહીં થવાની, પણ પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણા ફાયદા થાય છે. એ ફાયદાની ચર્ચા બી આપણે તમારી ઘેર આવીને કરીશું અને એની પૂરેપૂરી ડિટેલ બી હું તમને આપીશ. તમને નાની મોટી જઈ જરૂરિયાત પડતી હશે ને તે બધું જ થશે. એનો મેઇન વસ્તુ એવી છે કે પાકનું આપણે શું છે પોષણ, પાકનું રક્ષણ, પ્રશ્નો થાય એના ચર્ચા થાય ને ચર્ચા પરથી આજુબાજુના બધા લોકોએ ચર્ચાને સાંભળે અને ત્યાર પછી કંઈક એનું નિરાકરણ આવે. કારણ કે આપણી પાસે સાયન્ટિસ્ટ છે, ઓફિસર્સ છે, પણ ખાલી વાત સાંભળીએ ને વાત સાંભળીને આપણે ભૂલી જઈએ. ખરેખર આયા છે આજે આપણે કેટલો સવારથી બધા આયા છે, આજનો દિવસ આપણે બગાડ્યો છે, તો બગાડેલા દિવસને સદુપયોગ કેવી રીતે થાય એ નાના મોટા પ્રશ્ન લઈને જ આવવાનું.